જૂનાગઢના જાગૃત ધારાસભ્ય સંજય કોરડિયાએ મનપા કમિશનરને શહેરની વિવિધ સમસ્યાઓ મુદ્દે પત્ર પાઠવી રજૂઆત કરી છે, જેમાં પ્રત્યુત્તર રૂપે મનપા કમિશનરે પ્રતિક્રિયા આપી જણાવ્યું કે શહેરમાં ચોમાસાના કારણે રોડ રસ્તાને નુકસાન થયેલ હતું, જે ટૂંક સમયમાં રોડના કામ શરૂ થશે. ઉપરાંત શહેરમાં 284 રખડતા ભટકતા ઢોર પકડવામાં આવેલ છે, તેમજ જાહેરમાં ઘાસચારા વેચવા મુદ્દે જૂનાગઢમાં કાર્યવાહી કરી એકલા જૂનાગઢમાં 100થી વધુ ફરિયાદ નોંધી એક શખ્સ હદપારી કરાયેલ છે, જ્યારે પીવાના પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી સમસ્યા સર્જાઈ હતી, જે હાલ રિપેરિંગ થઈ જતા આ સમસ્યા દૂર થઈ છે. ખરેખર જે ફોરેસ્ટ એરિયામાં એક અમારી લાઇનથી આ બ્રેકડાઉન થઈ ગઈ, આને કારણે એક જ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી આપતા હતા. આ લાઇન રિપેર થઈ ગઈ છે. હવે પાણી જે છે આ સમયસર મળે છે. અમુક વિસ્તારમાં જ્યાં જોડાણના અથવા લાઇન તૂટી જવાના પ્રશ્નો હોય છે, આને અમે તાત્કાલિક રિપેર કરીએ છીએ અને ભવિષ્યમાં પણ એવા કોઈ પણ પ્રશ્ન આવે છે અમે તાત્કાલિક ધોરણે રિપેર ઠીક કરીએ છીએ. ધારાસભ્યશ્રીએ દબાણ જે થાય છે એના ઉપર પણ આક્ષેપો કર્યા છે, ખાસ કરીને જાણ કરી છે. શું કહેવા માંગશો? આપ બધાને ખબર છે બધાને કે મોન્સૂન સમયમાં આપણે દબાણ દૂર કરવાનું સરકારના પરિપત્ર મુજબ આપણે નહીં કરી શકીએ છીએ. હવે મોન્સૂન પતી ગયું છે અને આને માટે જેટલા પણ દબાણ હશે એને દૂર કરવામાં આવશે. માંગનાથ રોડ ઉપર જેટલા પણ ઓટલા દબાણના સ્વરૂપમાં હતા આ પણ દૂર કરવામાં આવે છે. રોડ ઉપર લારી ગલ્લાથી લઈને જે પણ દબાણો હશે, કોર્પોરેશન આમાં નો નોનસેન્સ પોલિસી